જય માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસમાં આપણે. તો તમને બતાવું ફાર્મ હાઉસમાં આપણે શું આવ્યું છે. પોબાવ આવ્યા છે, પછી એરંડા, અડદ આ બધી વાવણી કરી દીધી છે. રસ્તામાં છીએ ત્યાં જઈને આપણે તો દૂર સુધી તાપની સિંહ દેખાય કે આપણો ફાર્મ હાઉસ છે. તો નજીક કરીને બતાવું તમને. આપણો ફાર્મ હાઉસ ત્યાં જવાનું છે. કપાસ સારા થયા છે, પણ વરસાદ આવતો નથી. વરસાદ વગર કપાસ સુકાય છે. આ એરંડા વાયા છે, કપાસ સરસ થયા છે. આપણે પોકવાય ઉભા વાળીએ ઉભા તમને બતાવું. ઓબામાં જઈએ. આ રાયડો બાબા રાખ્યું પાદરી, રાયડો લસકો બાબાનું છે. તો ફાઇનલી આપણા એરંડા પોકી ગયા. જો એ આપણા એરંડા ઉગી ગયા, કમ્પ્લીટ નીકળી ગયા છે. મોટા થઈ ગયા છે ખાસા. ચા પીવું. તો ફાઇનલી ઓબાની નજીક આવી ગયા આપણે. ઓબા વાય 3 મહિના થયા છે, હજુ ફૂટ્યા નથી. મય અડદ વાયા
મગ વાયા છે. શેકો ખાવી હોય તો કમેન્ટમાં લખજો. કોને કોને શેકો ખાવી છે તો ઓબા તો મિત્રો આ વચ્ચે અડદનો ચાહડો કર્યો હે. આ મગ ઓબાની લાઈન અડદ તાણે અંદર જઈ બતાવું તમને. હા ઓબા કેવા લાગ્યા ઓબા. કેરી તો 3 વર્ષે આવશે. 3 વર્ષ સુધી રાહ જોવી પડશે, મહેનત કરવી પડશે. ઓબા ફૂટ્યા નથી પણ પાણી પાવાનું છે. તો ફાઇનલ કરો ઓબાની મુલાકાત કરીએ હવે પૂરા ખેતરની, પૂરા ફાર્મ હાઉસ. મિત્રો તમને ખબર હોય કોઈ દવા ટ્રીટમેન્ટ તો કમેન્ટમાં લખજો તો મને ખબર પડે શું કરવાનું. આ તો પહેલી વખત વાયા છે, કોઈ અનુભવ નથી, એટલે તમે જો વાયા હોય, તમને ખબર હોય, અનુભવ હોય તો કમેન્ટમાં લખજો. બાકી આપણે તો ફર્સ્ટ ટાઈમ ઓબાવાળી બનાવી છે, તો કોઈ અનુભવ નથી. આ જો મિત્રો એને કંઈ રોગ આવે લાગે, પાંદડી બધી કરી ગઈ છે પણ લાગે છે થોડું નવી ડૂંક નાખે છે. હા તો નવું આવશે એવું લાગે છે. બાકી બીજા તો કોઈ પ્રોબ્લેમ નથી, કમ્પ્લીટ છે બીજા ઓબાને તો. એટલે તો કમ્પ્લીટ જ છે દૂર સુધી. મિત્રો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. વ્લોગ પહેલી વખત બનાવ્યું છે, ફર્સ્ટ ટાઈમ ઓબા બતાવ્યા તમને તો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી મિત્રો. હવે ઓબા તો તમને બતાવ્યા પણ હવે તમારે એની રાય આપવાની છે કે શું કરવું ના કરવું. ફર્સ્ટ ટાઈમ ઓબા વાયા છે, કોઈ અનુભવ નહીં પણ મહેનત કરીએ કેવું ફળ આપે છે જોઈએ. ઓબા તો સરસ છે.